ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 92. શ્રી દત્ત. પગમાં મચકોડને લીધે નિવાસ લંબાયો. બનવાસી, માગસર સુદ પાંચમ 1832, 7 નવેમ્બર 1910. શ્રી પરમહંસ પરિવ્રાજક નૃસિંહ સરસ્વતીને નારાયણ. આજે જ પત્ર મળ્યો. પગે મચકોડ આવવાથી રહેવાનું લંબાયું. હવે પગે સારું છે. અહીંના ભક્તોએ તૈત્તરીય ભાષ્ય શરૂ કર્યું છે, પરંતુ અહીં રહેવાની ઈચ્છા નથી. ભાષ્ય પૂરું થતાં જ આગળ જવાશે. અહીંથી ગોકર્ણ 70 માઇલ દૂર છે. વૃત્તિ જેમ રાખો છો તેમ રાખવી. ગોપાળે પારણું ઝૂલો માગ્યો છે તે તેને આપવો. દુર્ગાબાઈની તબિયતના સમાચાર મોકલશો. પરમાનંદ સ્વામી આદિ સર્વને નારાયણ. બાળશાસ્ત્રી અધ્યાપક વામન શાસ્ત્રી ખર્ચીકર અણા. નારાયણ ગણેશ શાસ્ત્રી વામન બંડુ અંતોબા. શ્રીપાળ હળવે. અંતુશંકર બાબુરાવ હરીશ રાધુસંત. ગણપતિ આદિ સર્વને નારાયણ. સુંદરા ગંગુ યમુનાબા ઇત્યાદિ સર્વ પૂજારી વૃંદ સેવકોને નારાયણ. સરનામું જિલ્લો કરવાર, પોસ્ટ બનવાસી, તાલુકો સિરસી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.